હા તમે તો ગેસનો બાટલો લાયા તે કો આ રોધવાનું શાક તો હોય નાખ્યું ચૂલા ઉપર મેં તો તે તો ફરકાવો હતો કે ગેસનું બાટલું આવડો હાલો હા તે તો છોકરાને કેવું હતું એ નાહી ગયો હોય તે પણ શીખવા રાખો તાન જિંદગી તાન છોકરો શી રીતના પેલું કરી આલ છે નહીં હોય દાડું કરશો આ વાત સાચી તો હા પણ અત્યારે તો હું ક્યાં નવું હોય ને એટલે ના ફાવે ને તો શીખી જવાનું વળી આ લાવે છે હા ભાભી હા ગટુભાઈ મજામાં બસ એ ભાભી જ દેખાય છે આવડા મોટા થળિયા જેવા કકુભાઈ બેઠા છે નહીં દેખાતા ભાઈ તમે થાળીયા જેવા રાબન તમે સો આમ બેહલા એ તમે કાળા તને ના દેખાતા જ નહીં એ તો ભાઈ જે છે એ છે વળી શું થવાના છે ભાભી તો આળા ના એટલો ફટને દેખાઈ જાય એ તો એ જ દેખાય મેં ના દેખાઈએ કો ગેસ લાગે ખાવા હેડા પાવા જાને કેડું છે મૂકું ચાલો અને ભાભી ગેસ થોડો આગો મેલા ના હળે છે ને તો ભેગા તમે ડોસી નો હોય હળજી ના સાબુ તો મૂકું શું બોલે તમે ગટુભાઈ તમે ભેગા બારી જા તો ગેસ આગો મેલા ઇન કરો ને કરો તમે ઘેર પુડાડો બતાવ હું ખબર તો છે તમે હું કામ દુખ લાવો ને કો હોય તેમ પણ ઊભી રાખ તું નીચી છે હું તો નહીં તો તમે તો ચા બાવા પીવા બારું ને આવા માર ઘરે હોય અરે નો ઓય વટી નાવાની અમાર બાયડમ હું કીધું મે કેવો તો પણ હું થઈ જતું તું નહીં મૂકેલવો મારા ડોશી પિયર થાય છે એટલે લાગા તમાર ઘેર આવીએ ને લઈ આવો જઈને જાઓ હાર જાય રો ઢંકર હાઈ જે પા ચા પીવા જો ને નીકીને પાયો તો કઈ થતું તું પીવડાવવાનું તો નહીં પીવડાવતા ડોહા આપડા પીવડાવું ઓય હરગાવન બારવાની છે વાત કરે રાવો એ તારી વાત સાચી પણ એના હારા માટે કહેતા છો ખોટા માટે કહેતા હારું બેહી રહો તમે અને રોધવા કર ફટફટ તો મને માથું સરી છે તે કશું ગમતું નહીં તે વતના થઈને ના હોય તો દવા બવા લઈ આવી પછી ઓ પા લઈ આવજો દવા ટાઈમે તબિયત વીક પડી છે થોડી હમણાંથી હવે આટલું બધું શરીર હું વીક પડી છે લ્યો બોલી જ્યા તે તો બીમારી તો તને શું કઈ ના આવે કે હારું દવા લઈ આવો ફટાફટ ખાઈને રહો અને ફટફટ રોધવાનું કર તે કોક ખાઈને જવું પાછું ના હોય તો બધા બાબા તમને એક વાત કહું આપણે ગેસનો બાટલો લઈ દો કે આ જફાલા શું લાગે અલે હું ગેસનો બાટલો લઈ આવ્યા તા તો ગોળો ભરાવતા નહીં યાર તું ગેસનો બાટલો લાવી શું કરવાનું એ તો શીખી જવું રાગે રાગે તો શું તાણે. કરું આવડતું હા ચોક તાંખલો બંખલો માં પાડું તો બધું આખું ઘર ને બર બધું ફૂટી જાય એક બાજુ હાથ જેવા હળગી જાય પાછા તારી ફૂટીને બાટલા એટલે હળગી જ પાછા લે કરશન ભાઈ આ ગટુભાઈ ઓ આની મેલા છો તું આ વધન મેં લીધું ઓય હા બોલો ઉભા પાણી લાવું લતાવજો લાવ ને પી લઈએ આપણે તમે બાપા કાળા ગોરા જો છોકરો નહીં આવા છોકરા તો બોલ હત્તા કુંડાયો મારું એને કશું કોમ આવડતું જ નહીં તાણે બેહો ગટુભા લોટો લઈને આવતો હોય ને તો હાથ મને પડી જાય એટલે ના હું વાત પડી કરો જાય. બોલો અલે હું કરા હું તો પકુભાઈ નાઈ ગયો તો ને હમ. મારા ડોશી પિયર થઈ જાય ને તે સાપી રાજુ તું માથ ચડતું ને ઓહો. અલ્યા અને ઘેર છે ને સુલાના બાજુમાં તમાર છે ને સુલો ઈના બાજુમાં ઓહો. બધો તકલીફ પડે હ તો ગેસ ના ફૂટે ધમ લઈ ફૂટા ને અને અને ની ડોશી એ ગોડીને પકડવું પડે અમે તો ગેસ રાખતા જ નહીં એટલે જ એટલે ગેસ લાવતા જ ના અને ગેસ લાવે ને તો થોડો ઘરમાં પણ બળબળ તમને ખબર ના પડે ઓન થોડી શીખવણ હાલાતી હશે તાણે હવે શીખો મને આલું ને તે એની ડોશી કૂતરાને જાણ વળગી તાણે કૂતરા તો હારો પછી આપણા ગામના તો કોઈનું વળગી ના પકુભાઈ ના બોલું પણ પેલી ડોસી રહી ને એ રે વધારે ખતરનાક બોલું. સારું. તાણે. માં તો મગજ જુદું પણ રાજા ના કોઈ કેવું નહીં હું ચાબા પૌતા ને તમને તા. ના એ તો હોત ના બધા ના હતા તો ખાન હતા તો કોઈને હારી શીખોય ના લોય ના લો ને તે. હવે જો બારી જાન તાને ખબર પડશે એવાનું ઘર નું બળ એ ભરવા દે ને હું આમાં એ વસ્તુ છે એટલે તમે પાણી મેલી ના હતા હું ઘેર જાઉં ના આવા નહીં મેલ્યું યાર વધન મેલ્યું તમે હું પાણી મેલ્યું મારા જાવ ના પાણી મેલી છે તાણે ચાબા મેકું યાર એ તો હોત ના રાખ્યું હા એવડો તો. લવડા તમે ખાવાનું નહીં આપો લાય પેલી દાળ હું હજી તો દાળ વાળી છે ને કે છે કે તાણ લીધે જા હજી વધવાન છે ઓવો તાણ હું આમ ભંગાવે નહીં જા લેતા આવું તપેલ લીધા બીજું કણકી લીધા છે આ ગેસ બે સારું હોશ કરવાનું રાખો એ શું કર્યો છે આ હોત તો કરીએ જો અને શીરો બીરો બનાય કોક આ લાયન તાનો મૂકે તો ડોહા હા એક વાત તો મુરત કરીએ ને તો લાપસી બનાવીએ સારો શીરો બીરો બનાય ને સાફ કરવાનું રાખો લોકોની પંચાયતમાંથી જ ઊંધો નહીં આવતો બસ આ જો કન પંચાયત કરવા જે હાલે તાણે બોલે ના હોય એનો બોલ 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 આખો દાડો બસ બોલાતે આપણા ઘરની પંચાયત કરવા આવે તો બોલાવો બોલું છે હો ના ઘરની પંચાયત ના કરો
અમારા બોરિયાનો હોય. અલે આવો આવો જેઠાભાઈ. ભલા મોણસ કેમ્પિંગ નો પ્રોગ્રામ રાખ્યો રાખું ઘરના શેરી જેઠાભાઈ હા આવો, આવો. ઉનાળાનું ગરમી આયા ને ઉનાળાની ગરમી લાગતી હતી કે હા એટલા જેઠાભાઈ હા એ કીધું વેકમ દેખતે કે હા બે અલે ગેસ ના ઉપર ગેસ નો બાટલો બેઠો તમે શું ભલા આદમી મજાક કરો છો અલે ભાભી જોજો ફૂટશે ને તો તમારી આવા નીકળી જાય ઓની આવા નીકળી મારી આવા નીકળી જાય ઓની આવા નીકળી જાય મોડા વેલા જવાનું જ છે કે ઉપર હું મોડા વેલા મન મહી નાખશો તમે જેઠાભાઈ શું બોલે તમે એટલે ગેસ ફૂટતી હોય આવા નીકળી જાય કે સર એ નીકળી જાય મજાક કર ના કરાય જેઠાભાઈ. જો ડોહા તમને કીધું નતું મુએ એ નહીં પાછો કહો કે ગેસ છેથી લાવ્યો કહું છું મારા બાપાએ મોકલાયો એવું છે? ઈ હોય આલ્યો નતો જ કી લઈ જાઓ માર હા? પડી રહેશે કોઈ પણ વસ્તુ તમારા મારા ડોહાને શું બોલવાના આવો હા એક તો હવે થોડી એક મજાક છે ગમે તે એક બેહા ખુરશીમાં બેહા કે હોય કે નાઈન બેહા તમારે તો પંચાયત કરવાના આવો હા હેડો ને હવે નહીં કરીએ હવે પંચાયત ના નેકળો હેડો તમે ચા નહીં હવે પોણી નહીં મળે તમને એ આ પક્કુભાઈ આ તમારે તો નેકળો ડોસી હેડો. રાખવું છે પણ તમને તો ખબર છે કે સ્વભાવ કેવો છે પહેલાથી તમે જાણતા નહીં કેવો છે સ્વભાવ કાંઈ બધાડો ખુરશી તોડા ના આવશો ભાઈ કણામાં ઘેર આવીને આવી ડોસો લાગશો ને આ ગામમાં આબરૂ કાઢશી વાત તમે હાજી ગઈ નાથી પહેલા જ ના વધારે હોત તો સારું હતું આ ડૂચો લાયા ને તે દકા રહ્યા હોત તો હું કા લાયા છો હું તો ના લાયો હોત તો પેલા છે મોતી ફરતા આપડે બધા તાને? કોઈ જફાત નથી ના બૈરો લાયા એટલે થી જફા થઈ નહીં પીવો તમારો સાબાએ તે આવવાનું જ નહીં ચા બા પીવા ને કરો ને કરો હેડો એકલ બેટોમાં હું શાહુ શીરો કરીને ખવડાય જો એવું છે તાન નવા ગયા છું રાતી ઓહો રાતી આવું તો થાય તાન ડોશી ના હોય દાલ હું તમને ફોન કરી દઉં એક તરમાં ખરું ને હા એકર ગેસ લઈને આવો હા એ તમ નહીં લે હેડો હું કરો ખચપટ ને કરો કરો હેડો જેઠાભાઈ અને આ બેની વાત છે અને આ હળગાવશો ને છોકો મત તંખલો બંખલો પડશે તો નેકળો. બધું બળી જશે હા જો હેડો. હા? અને આ હળગાવતા ના પાછા હા નહીં હરકાઈ હો. નકા ઉકેલા બુકેલા બધું બારી કૂટશો હા નહીં બારીએ એ હથિયાર હો. તમારા ઘરની પંચાયત કરો ને હો ના ઘરની નાના હેડે આવા આ દાડો ઉગ્યો નહીં નીના નામનું આ બાટલો લાયા ને એ તો દે કરે રીશે નડા હા બળતરા થાય ડોહા બળતરા કોઈ એના કુટુંબમાં નહીં આપણે એકલા છે એટલે બળું છું. હે, જે ફટફટ રોટવા કર મને બેહું મને તો થાક લાગ્યો તો પેલું હળગાવ્યું તો કંટાળ્યો હળગાવતાય આવડતું નહીં. ડોહા હા ગેસ ઉપર રોટી કાઢી એક આવડતું હતું રોટી કાઢ તો પેલા છોકરાને બોલાય એને હળગાઈ દેવડાવું હા બોલાય કે ના આવડતું છોકરાને આવડતું હા હળગાઈ લેવા હું બોલાય ના બોલાય ના હો ના અરે ભાઈ આ ડોશી કસાળ મળી છે કારણ કોક આવે છે એટલે શર્ટ નહીં કૂતરીની જોડી વર્ગા છે કોઈની નહીં કહેતી કે હારો શા મેલીને પઉ સુલા ઉપર પેલા જેઠો ભાઈ આતી વને સણ કઈને કાઢે ઘટું બને કાઢ્યા શું કરવાનું મારતો મારું અતિ વધવા દે બખા નહીં કર કે ખાવાય નહીં આલે મન તો લાવજે લે હાલો બાપા બાપા આગળ તો આપણું ઉઠ્યો પાછું લે તાણ ઘઉં કેટલા હતા એ ઘઉં કઈ પોતલા છે હવે શું કરવાનું એ બહુ આ હું જોઈ રહ્યો પેલે વખત 10 બોરા ભરવાના હતા તો શાને પછી ટ્રેક્ટર આવે છે હોત ના લઈ જાય લે ટ્રેક્ટર માં ફોન કર દો તો ઘેર દે લોક બંધો હું બેલે બંધુ એટલે બોલ કી યાર અલે બાપા જોક પેલા શિવ ધૂલો ને એકલા જોક લાગ્યું છે કોઈ પછી અરે જોરદાર ધૂણો ને કાળો કાળો ભમર જોક લાગ્યું છે કોઈ ફૂટ્યું છે પછી આ પકોડા નીકળે જ ને આકડા છે ધૂણો ઓ વાહ મને પેલા નતા કેવાય આપા 100% પેલો ગેસ લાવ્યો તો ને એ જ ફૂટેલો લાગે છે તાણ લેહડો પાછું શું કરશે જલ્દી હેડ કે દોડો પાસે દોડો અલે ઘટિયા હેડ 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 વાત કહું જલ્દી હેડ જે હું જુલિયા કશમભાઈ એ તો વાતમાં કે છે હેડો જલ્દી હેડો ને અલ્યા હુરમણ શું કાઢ્યા પેલો ધૂણો જુઓ ઓ તારી પકુડા ફૂટી ગયો એની ડોશિયા ફૂટી જાય એને કેરે પેલો બાટલો લાવ્યા તા ને એ જ ફૂટેલો લાગે છે લેહડો તમે આ જે રે તો ભાઈ આવે ફાયર બ્રિગેડ ને ફોન કર ફાયર બ્રિગેડ લેહડો અલ્યા કરશનભાઈ મારે ફોન કર કરશનભાઈ શું હેડે હેડ્યા તો એટલે પેલો ધૂણો જો ખાલી તારી તારી અલે પકોડા નીકળ ગેસ ફૂટેલો લાગે છે જલ્દી હેડો અલ્યા હું એને કીધું તું લ્યા કે ઉપર બેહે ને રે બેહે ની મોત ફૂટેલો લાગે છે ઉપર બેર્યો તો તાણી યાર ઉપર લે બાપા હેડો બેહો ઘટુભાઈ જોજો
જીવ્યું છે કે પછી બાબુભાઈ એ બાબુભાઈ જતો ભાભી ભાભી બે જતો રહેલો લાગે છે અલ્યા પેલું ગેસનો બાટલો શું લાગે જુઓ પોક લાગતું તો જતા ના ઈ જતા ના અટકતા. ઈ જતા જ ના પાછા હું તો ના જાઉં મને તો બીક લાગે છે. એ મળી તો હમ પૂછી બધા ફૂટ્યો છે ના હોય બાટલો આખો નથી આવતો. નાહી જાવ પોક લાગતું તો અલ્યા ગેસનો ના બાટલો જવાય. ફૂટી જાવ હમણાં ઈ ના એમાં ફોટા નીકળી જાવ હમણાં અને ફૂટ્યો હશે એટલે તમે બે જણા તો ગમો છો સામાન લઈ આવો જલ્દી તો લે ઊભા થો તો હું ટાકા કાઢા ઊભા થો તો તમે પેલું કરો અમે આવીએ હા હા બે હોય કર મારા ઓછા જબરજસ્ત ડખા કર્યા હોય તો અલ્યા! અલ્યા, હું ખરો ને હા વૈકણ ઓન કેવા આવ્યો તો શીખા લીધી હા કે વૈકણ હળગાવશો ને અલ્યા! હળગાવી મો તો હું યા આવ્યો તો અમે એટલે જ ગેસ નહીં લાવતા તાણે હમ. દવા તો છે ગેસ તો અરે જેઠાભાઈ મુયા સલાહ આલવા આવ્યો તો મારા ડોશીભાઈ પિયર ને લઈ જાય તે મુયા મને માથું ચાલે તે સાપી વાત તે કોઈ ભાભી એવા કોઈ પેલો બગડેલો ને મારા ઉપર તો જેઠાભાઈ અહીં મરેલો મરદો ઉભો છો લે અરે ભૂત આવી લાગે છે આવો તો ભૂત જ છે લે ભૂત તો મિત્રો જો અમે તો આ લાપરવાહીમાં અમારા આ થયું હો બાટલો આ ફૂટ્યો હો આ ગટુભાઈ કહેવા આવ્યા હતા આરે કહેવા આવ્યા હતા તો અમે મોની નહીં તો તમે આ કોક કહેવા આવો ને તો બે માણસનું મોનજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી માતાજી જય માતાજી